જય સ્વામિનારાયણ. ભગવત સ્વરૂપની જોરદાર વાતો 31. વચનામૃત છે ગઢડા, અંત્યનું 37 ટોપિક છે વચનામૃતનો પ્રથમ ખાધેલી ચીજો દરિદ્રપણામાં સાંભળ્યાનું. મહારાજ અહીં વાત એવી કરે છે, શ્રીજી મહારાજે સર્વે સાધુ તથા સર્વે હરિભક્ત પ્રત્યે એમ વાર્તા કરી, જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એકવાર થયું હોય, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એકવાર થયું હોય ને પછી તેને દેશ કાળ ક્રિયા સંગ વિષમ થઈ જાય તો પણ તે જ્ઞાનનો લેશ જાય નહીં. હવે ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન, જ્ઞાન એટલો શબ્દ મહારાજ મેં પૂરો નથી, યથાર્થ એટલે જેમ છે તેમ એને કહેવાય યથાર્થ. બરાબર. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અક્ષરાતીત પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ સર્વ કરતા હરતા સર્વોપરી સદા દિવ્ય સદા સાકાર અને પ્રગટ છે એવી દ્રઢ સમજણ. પ્રગટ છે, હા, પાછા પ્રગટ છે એવી દ્રઢ સમજણ. આ વાત ગુરુ પરંપરામાંથી એવી સાંભળવા મળી છે, એ પણ અત્યારે તમને આગળ તમારે આગળ રજૂ કરું છું. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એટલે શું? બરાબર. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એકવાર થયું હોય તો એ જ્ઞાન શું? તો શ્રીજી મહારાજને સર્વોપરી સર્વ અવતારના અવતારી સમજવા એ સ્વરૂપનું જ્ઞાન. જો હજી આગળ થોડીક વાત કરું તો સ્વરૂપનું જ્ઞાન શું? સ્વરૂપનું જ્ઞાન જીવ, ઈશ્વર, અવતાર, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ એટલે કે મહાપુરુષ, એનાથી પર અક્ષર અને તેથી પર પુરુષોત્તમ એમ તત્વે સહિત જાણવું. જેમ ગાય થકી ગાયનો જન્મ થાય તે તેનું સ્વરૂપ છે, તેવી રીતે એટલે કે તેમ ભગવાનને મળેલા સંત. હવે અહીં સંત આવે છે ને વચ્ચે, એમાં કોઈકને પેટમાં દુખાવો ઉપડે છે. ભાઈ આપણે શું કરવું? બરાબર. આપણી પાસે આવીને દવા માગે, ભાઈ મારા પેટનો દુખાવો છે, ડોક્ટર પાસે લઈ જાય, પણ આ પેટનો દુખાવો બીજી રીતનો હોય, એની દવા પણ મળે નહીં. બરાબર. હવે છે એ શું કરવું કયો? સંપ્રદાય એટલે ગુરુ પરંપરા, અને અમારી ગુરુ પરંપરા ભવ્ય, દિવ્ય અને અલૌકિક છે. હવે ગુરુ પરંપરા વાત આવીને હું બે વાક્ય બોલ્યો, પછી તમને એ આખી વાત કરું. તેમ ભગવાનને મળેલા સંત તે તેનું સ્વરૂપ છે ભગવાનનું. ભગવાનને મળેલા સંત તે ભગવાનનું સ્વરૂપ છે. સાંભળજો, પૂરી વાત સાંભળજો, પછી તમે આગળ બોલજો. મળેલા એટલે ભગવાનની સાથે એકાત્મપણાને પામેલા, ભેગા રહેલા નહીં. ભગવાનને મળેલા એટલે શું? તો ભગવાનને મળેલા એટલે એકાત્મપણાને પામેલા, પણ ખાલી ભેગા રહેલા એમ નહીં સમજવાનું. જો એકાત્મ ભાવને પામેલા. હજી પૂરી મારે આ વાત કરવી છે આગળ. ભગવાનની મરજી પ્રમાણે વર્તનારા તે ભગવાનની પરંપરા ચાલુ રાખે છે અને એકાંતિક ધર્મો મોડો પડવા દેતા નથી. આ જે કઈ અમે ગુરુ પરંપરામાંથી સાંભળ્યું, અમારા પાસે લખી રાખ્યું હોય, એ વાત તમારી આગળ મૂકી. હવે વાત એમ છે
કે અહીંયા સંત આવ્યું ને, સંત ન આવવું જોઈએ, વચ્ચે કોઈ સંત ન આવવા જોઈએ. હા, હવે આવવા જોઈએ કે ન આવવા જોઈએ એ વાત એક બાજુ રાખો, પણ વચનામૃતના પાને પાને સંત શબ્દ આવે છે એનું શું કરવું? અહીંયા પાસે ભેગા રહેવા નથી કીધું, એકાત્મ પ્રમાણ પામેલા અને ભગવાનની મરજીને જાણનારા. બોલો, હું છાતી ઠબકારીને કહી શકું એમ છું, મેં જેનો અનુભવ કર્યો છે. મારે મારા ગુરુદેવની સાથે 14 વર્ષનો નાતો, પુરાણી પ્રેમ પ્રકાશદાસ સ્વામી એમની સાથે 12.5 વર્ષનો નાતો, જોગી સ્વામી એમની સાથે તો કેટલો કહીએ, 12 દુને 14 વર્ષ નતો કીધું ગુરુદેવ સાથે. મેં કઈ ભૂલ છે ને, ભૂલ 14 વર્ષે, તો હું 28 વર્ષનો નાતો કહી શકું જોગી સ્વામી સાથેનો. છેલ્લા અમુક વર્ષ એ પછી ઉપસમ અવસ્થામાં હતા, એટલે પછી ત્યાંથી જ્ઞાન ન મળે, ખાલી દર્શન થાય, તો 20 વર્ષ તો સાચા. હવે આ બધા જે સંતો 3, બીજા ઘણા છે હવે તે ભગવાનની સાથે એકાત્મપણા પામેલા, આ જે સંતો પોતે એકાત્મપણાને પામેલા હતા, એમના આશીર્વાદથી પણ બીજા એકાત્મપણાને પામેલા, એમના રાજીપાથી, એમની સેવાથી. બરાબર, હજી આગળ આમાં સાધર્મ્યપણાની વાત આવશે, એ પછી વાત કરશું. હવે જે પેટમાં દુખાવો પડે છે ને, એક સંતની વાત એ જ આપણે લેવું છે. સર્વોપરી અને સર્વાવતારી ભાવથી, સર્વોપરી ભાવથી અને સર્વાવતારી ભાવથી ભગવાન સ્વામિનારાયણનું ભજન કરી કરી અને ધામમાં ગયા, એવા થોડાક નામ પણ લેવા છે. કોઈને મનાય તો અમારે કઈ વાંધો નથી, અને ન મનાય તો પણ વાંધો નથી. જે શ્રદ્ધાળુ છે અને અમારા વિશે આસ્થા, અમારા વચનમાં આસ્થા છે અને શ્રદ્ધાળુ છે, અમારા વચનમાં વિશ્વાસ છે, એ ભક્તોને આ વાત સાંભળીને હૈયામાં હરખની હેલી આવશે, જામશે. જો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે ગરુડ પુરાણના આધારે, જે ધામમાં જાય એનું શરીર માખણ જેવું, હીરની હેર ફેલ જેવું, એમ કીધું છે. અને જે જમપુરીમાં જાય, જમના દૂત લઈ જાય, એનું શરીર લાકડા જેવું થઈ જાય. બરાબર, એટલે હું વાત કરી શકું અમારા ગુરુદેવના નજીકના યોગમાં આવેલા ઘણા બધા ભક્તોમાંથી 2-5 નામ લઉં. બોમ્બે અભયચંદભાઈ ગાંધી, બોલતા ચાલતા હો ધામમાં ગયા, શરીર એવું. દુધાળાના મૂળજી ભગત, ખેતી કામ કરનારા, શિક્ષાપત્રીનું મૂર્તિમંત સ્વરૂપ કહી શકાય એવા, એવું શરીર એવું. ગુંદાસરાના મૂળજી ભગત, દુધાળાના મૂળજી ભગત, ગુંદાસરાના મૂળજી ભગત, એ એવા. પછી રાજકોટના KS ડીઝલવાળા શાંતિ બાપા ભૂદેવ, હા, બોલતા બોલતા ધામમાં ગયા, કઈ ધામમાં ગયા. હરિભક્તોના નામ લીધા. જે એની સર્વોપરી નિષ્ઠા જોરદાર હતી, એ બધી મેં વાત તમને કરી. સર્વોપરીપણાની, એને કહેવાય સર્વોપરી ઉપાસના. એ બરાબર, અમુક જગ્યાએ સદાચાર કેને કીધો, પછી અમુક જગ્યાની વાત પછી કરું. સદાચાર કોને કીધો શિક્ષાપત્રીમાં? બરાબર,
સદાચાર જે શાસ્ત્રમાં લખ્યો હોય અને સત્પુરુષે આચરણમાં મૂકેલો હોય, હા, એનું નામ ધર્મ. શાસ્ત્રમાં લખ્યું હોય અને સત્પુરુષે આચરણમાં ન મૂક્યું હોય, બરાબર, એ રીતે. જેમ કે ઉદાહરણ તરીકે એક વાત તમને દઉં. જૂની વાત જે હોય તે એને ખબર નથી. વર્તમાન સમયે શિક્ષાપત્રમાં એવું લખ્યું કે ત્યાગીએ ગ્રસ્તના ઘરે જમવા જવું, જ્યાં પુરુષ પીરસનારો હોય ત્યાં જમવા જઈ શકે, બરાબર. પુરુષ પીરસનારો, હરિભક્ત પીરસે અમે જમી લઈએ, એવી રીતે, બરાબર. હવે આ વાતને શ્રીજી મહારાજ અંતર્ધ્યાન થયા ત્યાર પછીની બીજી પેઢી કે પહેલી પેઢીમાં શું હોય ખબર નથી, અને અત્યારની પેઢીમાં મોટા મોટા સદગુરુ સંતોએ આ વાતનો અમલીકરણ કરેલો નથી. લખ્યું છે શિક્ષાપત્રીમાં. મોટા મોટા સદગુરુ સંતોએ, એ ધર્મ નિયમ વાળા હોય, આજ્ઞા ઉપાસના વાળા હોય, ભગવાનની મરજીને જાણનારા હોય, એને આ વાત અમલમાં મૂકી નથી, તો આપણે નહીં મૂકવાની, બસ. લ્યો, એવી રીતે સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી ઉપાસનાના ભાવથી એનું ભજન ભક્તિ કથા વાર્તા કીર્તન કરી અને ડંકો વગાડી અને ધામમાં ગયા. મારા ગુરુદેવ ધામમાં ગયા, જુદી જુદી જગ્યાએથી સમાચાર આવ્યા કે ભગવાને અમને એવા દર્શન દીધા કે હું તમારા ગુરુને તેડવા જાઉં છું. કેશ ડીઝલવાળા શાંતિ બાપાની વાત કહું, એને એવી રીતે દર્શન થયા કે શાસ્ત્રીજી સ્વામી ધામમાં ગયા, મહારાજ તેડી ગયા. આમ આભાસ થયો પૂરેપૂરો. ફોન કર્યો, ફોન લાગે નહીં, મોબાઈલ હતા નહીં. ત્યાંથી ગાડી કરીને રૂબરૂ રાતના 10 વાગે આવ્યા. રાતના 10 વાગે રૂબરૂ આવ્યા, બરાબર, પાકું કરવા માટે. જ્યાં આવ્યા ત્યાં ખબર પડી કે સ્વામી ધામમાં ગયા છે, બરાબર. પુરાણી સ્વામી એ પણ એવી રીતે ગયા. સવારમાં જ કીધું, મારે એવું નિયમ કે દરરોજ કીર્તનનું એક પદ સંભળાવવાનું સવારમાં મુખે બોલીને. તે દિવસે પણ કીર્તન સંભળાવેલું. પછી હું પ્રેસની સેવામાં લાગી ગયો, પ્રિન્ટિંગ પ્રેસમાં. 10:30 સમાચાર આવ્યા પુરાણી સ્વામી ધામમાં ગયા. હા, પૂર્ણ સ્વસ્થ નહોતા, પણ અર્ધ સ્વસ્થ હતા. અને સવારે જોયું ત્યારે હજી આપણા હમું નજરમાં જુએ, સાંભળે, બોલે, બધું હતું. અને સાંકેતિક ભાષામાં સેવા કરનારને કીધું કે હવે હું જવાનો છું, હવે હું જવાનો છું. અને 2 કલાકમાં વહી ગયા. ગુણાતીતાનંદ સ્વામીનું સેવન કરેલા મહાસમર્થ સંત મૂર્તિ બાલ મુકુદાસ સ્વામી, જે ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો સંગ્રહ કર્યો છે ને, ગુણાતીતાનંદ સ્વામીનું હૃદગત અભિપ્રાય જાણનારા, બરાબર. એ તો ડંકો વગાડે, આખી દેશમાં ડંકો વગાડીને ગયા. 5000 થી વધારે હરિભક્તોને ભેળા કર્યા. વડતાલથી આચાર્ય મહારાજ પણ આવ્યા. આ વાત આપણે ઘણી ખરી થઈ ગયેલી છે. જો ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો સંગ્રહ કર્યો એ રીતે વર્તતા હોય, સર્વોપરી ઉપાસના વર્તતા હોય અને બીજા કોઈનો એનાથી દ્રોહ થતો હોય તો આટલું સામર્થ્ય એનામાં હોય ખરું? ધામમાં જાય ખરા? ડંકો વગાડીને ધામમાં ગયા છે. માટે પરંપરા મુજબ સર્વોપરી ઉપાસના આપણે જે પ્રમાણે સમજીએ છીએ, જે પ્રમાણે વર્તીએ છીએ, જે પ્રમાણે વાતો કરીએ છીએ, એ જ રીતે આપણે સર્વોપરી ઉપાસના આપણા હૃદયમાં, આપણા જીવમાં દૃઢ કરીને રાખવાની છે, બરાબર. અત્યારે ઘણા લોકો દૂધમાંથી પૂરા કાઢે. પૂરા એટલે
એક નામનું જીવડું છે. ડોળું પાણી હોય, પડતર પાણી હોય, ગંધારું પાણી હોય, ગંધાતું હોય એવું પાણી હોય, એમાં એ જીવડા પડે. ડોળું હોય, ગંધાતું હોય, બંધિયાર હોય, ખાબોચિયા જેવું હોય, એમાં જીવડા પડે. એને કહેવાય પૂરા. દૂધમાં ન હોય, પણ કોઈક લોકો દૂધમાં પૂરા કાઢે છે. સાવધાન, સ્વામિનારાયણ ભગવાનનો મહિમા એક રતિવા ખબર ન પડતો 1% ન ખબર પડતો અડધો ટકો. જો ઓછો અંકાતો હોય એ વાતને કોઈ દી સ્વીકાર કરશો નહીં. જય સ્વામિનારાયણ. હા, આપણે ત્યાં કે ભગવાનના સ્વરૂપની વાત હતી, એમાં ગુરુ પરંપરામાંથી વાત આવી. તો આવા સમર્થ ગુરુ અમને મળેલા, અમે એનું સેવન કરેલું અને એમને રાજી કરેલા, અને એમના જોગથી ઘણા બધા ધામમાં ગયા, અને એ પણ ધામમાં ગયા, કઈને ધામમાં ગયા, આવી વાતો છે. અને જો કોઈનો દ્રોહ થતો હોય તો સામર્થ્ય ન હોય, ધામમાં પણ ન જાય. બરાબર? આ વાતો કેવળ અને કેવળ ઓનલી ફોર વન, કે માત્ર અને માત્ર શાસ્ત્રના આધારે જીવનારા છે. તો ત્યાં મધ્યના 9મા વચનામૃતમાં કીધું અર્જુનને સ્વરૂપ નિષ્ઠા હતી અને યુધિષ્ઠિર રાજાને શાસ્ત્રની નિષ્ઠા હતી. આ વાત ત્યાં સ્પષ્ટ છે. એટલે આપણે અર્જુનજીની જેમ સ્વરૂપ નિષ્ઠા રાખવી. જય સ્વામિનારાયણ.